Magic Show. નમસ્કાર દર્શક મિત્રો, આવી ગયા છીએ પાછા મેજિક શો લઈને. તો તમે એક્સાઇટેડ હશો ને હવે નવી મેજિક ટ્રિક શીખવા માટે અને જોવા માટે. ગઈ મેજિક ટ્રિક તો તમે બધાને પાર્ટીમાં શ્યોર બતાવી જ હશે. તો ચાલો આજે ફરીથી આપણે ધ ગ્રેટ મેજિશિયન આપણા રવિને બોલાવી લઈએ અને જોઈએ નવા મેજિક અને શીખીએ નવી ટ્રિક્સ. તો રવિ, પ્લીઝ કમ. હાર્ટલી વેલકમ રવિ. અને આપણા દર્શક મિત્રો અને હું પોતે એક્સાઇટેડ છું તમારું નવું મેજિક જોવા માટે, નવી ટ્રિક શીખવા માટે. તો શરૂ કરીએ આપણે. તમે મેજિક બતાવશો? ચોક્કસ શીખું છું. પહેલે તો મને કહો, કેમ છો તમે? બસ એકદમ હેપી. અને આપણા દર્શક, આશા રાખું છું આપણા દર્શક મિત્રો પણ એકદમ મજામાં હશે અને એન્જોય કરી રહ્યા હશે આપણો શો, રાઈટ? અને અવરનવી નવી ટ્રીકો જોઈને, શીખીને અને શ્યોરલી બધાને બતાવીને એકદમ પાર્ટીમાં હીરો બનતા હશે. યસ ઓફકોર્સ. તો એવી જ આજે સરસ મજાનું નવી ટ્રીક તમને શીખવાડવા, બતાવવા લઈને આવ્યો છું. તો તમે રેડી છો જોવા માટે? યસ જલ્દી બતાવો. દર્શક મિત્રો પણ રેડી હશે, આશા રાખું છું. તો ખુશી, આ ટ્રીક જોવા માટે છે ને તમારે મેચ બોક્સ જોઈએ. ઓકે. અને તમે માની લો કે આ ટ્રીક હું છે ને તમારું માઇન્ડ હેક કરીશ અને તમારા માઇન્ડમાં શું છે, કેવી રીતના થયું, અને એને હું હેક કરીને જાણી લઈશ કે આ મેજિક ટ્રીક કેવી રીતના થઈ છે. ઓકે. આપણે કહીએ ને સિમ્પલ ભાષામાં, ઇટ્સ કોલ્ડ મેન્ટલ મેજિક. માઇન્ડ ગેમ. તો ખુશી, મારી પાસે છે ને એક મેચ બોક્સ છે અને મેચ બોક્સમાં ઘણી બધી મેચ સ્ટિક પણ છે, રાઈટ? તો આપણે કરવાનું છે એ ખુશી, આમાંથી કોઈ પણ 2 ડિજિટ રેન્ડમ નંબર તમારે સિલેક્ટ કરવાનો છે તમારા માઇન્ડમાં, લાઈક 12, 11, 14 એવી રીતના, રાઈટ? કોઈ પણ નંબર, રાઈટ? પછી શું કરશો તમે, જ્યારે સિલેક્ટ કરશો અને હું શું કરીશ, ટર્ન થઈ જઈશ. ઓકે. આ બધું મેજિક તમારે મારી બેકમાં કરવાનું છે, મારી પાછળ કરવાનું છે, એટલે મને કોઈ પણ જાતનો ક્લ્યુ ખબર ના પડે અને હું જોઈ ના શકું, એવી રીતના કરવાનું છે. ઓકે, શ્યોર. ઓકે. હવે હું તમને આગળ સમજાવી દઉં કે એવું કર્યા પછી કોઈ પણ ડિજિટ, સપોઝ તમે સિલેક્ટ કર્યો નંબર 11, ઓકે, રાઈટ? તો તમારે શું કરવાનું, એટલી 11 સ્ટિક તમારા હાથમાં લઈ લેવાની છે આમાંથી, રાઈટ? 11 સ્ટિક લીધા પછી તમારે 11 નંબરનું ટોટલ કરવાનું છે. અને ટોટલ કેવી રીતના, 1 + 1 એટલે 11નું ટોટલ થયું 2. તો જેટલી તમારા હાથમાં સ્ટિક છે ને એમાંથી 2 સ્ટિક કાઢી લેવાની અને આ સ્ટિકમાં મૂકી દેવાની. પછી તમારા હાથમાં જે સ્ટિકો વધી છે એ સ્ટિકોને લઈને તમારે બોક્સમાં મૂકી દેવાનું અને બોક્સ બંધ કરી દેવાનું. સો ખુશી, આટલું કમ્પ્લીટ કર્યા પછી તમારે મને કહેવાનું કે ડન, તમે ટર્ન થઈ જાઓ. ઓકે. તો રવિ, તમારું કેવું એવું છે કે આ મેચ બોક્સની અંદર ગમે તેટલી સ્ટિક હોય, પહેલાં મારે માઇન્ડમાં વિચારી લેવાનું છે, નક્કી કરી લેવાનું છે, ગેસ કરી લેવાનું છે કે મારે કયો નંબર મારે વિચારીને રાખવાનો છે અને એટલી મેચ સ્ટિક મારે મારા હાથમાં લઈ લેવાની છે. તમારી બેકમાં તમે એ નહીં જોઈ શકો. અને એ મેચ સ્ટિકને લાઈક 11, 12, 13 કોઈ પણ 2 ડિજિટનું પ્લસ કરીને પછી એની જે પ્લસ આવે એટલી મેચ સ્ટિક અંદરથી કાઢી, રિમૂવ કરી અને એને મેચ બોક્સની અંદર પાછી મૂકી દેવાની છે. અને પછી શું કરશો? પછી હું તમને કહીશ કે શું થશે આગળ. ઓકે. કશું કરશો ને, મતલબ દજાડશો તો નહીં ને? આ મેચ સ્ટિક છે, એવું કંઈ નહીં કરીએ આપણે. કોઈ પણ જાતના એવા મેજિક નહીં કરીએ કે આપણાથી કોઈને નુકસાન થાય કે તમારાથી કોઈને નુકસાન થાય. સિમ્પલ એન્ટરટેનિંગ મેજિક છે અને બધાને મજા આવશે, તમને જોવાની પણ મજા આવશે અને શીખ્યા પછી બતાવવાની પણ મજા આવશે. તો હું એક્સાઇટેડ છું. ચલો કરીએ મેજિક. તો તમે રેડી છો, દર્શક મિત્રો પણ રેડી છે. અને દર્શક મિત્રોને હું રિક્વેસ્ટ કરીશ કે તમે પણ તમારા ઘરમાં મેચ બોક્સ લઈને બેસી જાઓ. એપિસોડના એન્ડમાં હું તમને આ મેજિક ટ્રિક શીખવાડવાનું છે કે કેવી રીતના થાય છે. હા, ત્યાં સુધી બધી સળગાઈ ના નાખતા. હા. તો ખુશી, હવે હું ટર્ન થઈ જાઉં છું. તમે સમજી ગયા મેં તમને શું સમજાવ્યું, તમારે શું કરવાનું છે? ઓકે. તો હું ટર્ન થઈ જાઉં છું, તમે તમારી એક્ટિવિટી કરો. ઓકે. રાઈટ ખુશી? તો ફર્સ્ટ ઓફ ઓલ તમે કોઈ પણ એક માઇન્ડમાં 2 ડિજિટ નંબર વિચારી લો તમારા માઇન્ડમાં. ફર્સ્ટ તો આપણે મને કહેવાનું નથી, એ નંબર વિચારવાનો છે. ઓકે, મેં વિચારી લીધો છે. ઓકે. એટલી સ્ટિક તમે તમારા હાથમાં લઈ લો ત્યાંથી. ઓકે. ઓકે. તો હવે રવિ ટર્ન થઈ ગયા છે અને મેં પણ નંબર ગેસ કરી લીધો છે. તો હું કેટલી મેચ સ્ટિક લઉં છું એ તમને પણ બતાવી દઉં.
રાઈટ ખુશી, તમે પણ જુઓ અને આપણા દર્શક મિત્રોને પણ બતાવી દો કે તમારી હાથમાં કેટલી સ્ટીક છે. એટલે તમે પણ તમારું ટોટલ કરજો અને દર્શક મિત્રો છે ઘરે બેઠા પણ એ ટોટલ કરશે કે તમારી પાસે કેટલી સ્ટીક છે. તો રવિ પણ રેડી છે, હું પણ રેડી છું. મેં મેચ સ્ટિક પણ મગજમાં વિચારીને લઈ લીધું છે. તો ઓકે, તો મેં હવે મારી સ્ટિક હાથમાં લઈ લીધી છે અને એમાંથી પ્લસ કરીને 2 ડિજિટ પ્લસ કરીને 2 ડિજિટનું ટોટલ કરવાનું, જે એનું જે ટોટલ આવશે એ ટોટલને મેં આમાંથી રિમૂવ કરી છે એટલી મેચ સ્ટિક અને એ મેં સાઈડ કરી દીધી છે. અને બીજી જે વધે તમારે બોક્સમાં મૂકી દેવાની અને બોક્સ બંધ કરી દેવાનું. ઓકે, સો ખુશી, તમે જે ટ્રીક કરી રહ્યા છો આઈ થિંક ડન થઈ ગયું છે તમારી ટ્રીક. હા, હવે હું રેડી છું અને દર્શક મિત્રો પણ રેડી છે જાદુ જોવા માટે. તો ડન. તો ખુશી, હવે તમે જેવી રીતના મેં કીધું કે તમારે 2 ડિજિટ નંબર સિલેક્ટ કરવાનો છે, પછી 2 ડિજિટનું ટોટલ તમારે કરવાનું છે અને ટોટલ આવ્યા પછી ટોટલ જે નંબર છે એને તમારે રિમૂવ કરી દેવાનું છે અને જે તમારે વધ્યા એ તમારે બોક્સમાં મૂકી દેવાનું છે અને બોક્સને બંધ કરી દેવાનું. એટલું તમે પરફેક્ટલી કર્યું. ઓકે, હવે ખુશી, મને નથી ખબર કે તમે કયો ડિજિટ નંબર વિચારેલું, કેટલું તમારું ટોટલ થયું, કેટલી તમે સ્ટીક રિમૂવ કરી, રાઈટ? સો બોક્સમાં કેટલી સ્ટીક વધી છે એ પણ મને નથી ખબર. ખુશી, આ બોક્સને હવે હું લઈશ લાઈક આવી રીતના અને હું જસ્ટ મારા કાન પાસે લઈ જઈને આમ એને શેક કરીશ ને એટલે મને ખબર પડી જશે આમાં 9 સ્ટીક છે, રાઈટ ખુશી? ખરેખર આમાં 9 સ્ટીક જ છે. કેવી રીતે ખબર પડી? ઇટ્સ મેન્ટલ મેજિક ખુશી. આ મેં તમારું માઇન્ડ રીડ કરીને અને જાણી લીધું કે આ બોક્સમાં કેટલી સ્ટીક છે, રાઈટ? આપણા દર્શક મિત્રોને પણ બતાવી દઈએ કે આમાં કેટલી સ્ટીક છે. તમે તમારા હાથથી 1 બાય 1 મૂકો નીચે. આવું પણ શક્ય છે? 1 2 3 4 5 6 7 8 9. It's a miracle. થેન્ક યુ ખુશી. શું તમારે જાણવું છે આ ટ્રીક કેવી રીતના થઈ? હા શ્યોર, મારે પણ જાણવું છે અને દર્શક મિત્રોને પણ જાણવું છે. તો હું તમને અવશ્ય ચોક્કસથી શીખવાડીશ ખુશી આ ટ્રીક કેવી રીતના થઈ. પણ એના પહેલાં છે હું તમારા માટે અને આપણા દર્શક મિત્રો માટે પણ એક સરસ મજાની મેજિક ટ્રીક જે તમે જોઈને એન્જોય કરી શકો એવી હું એક ટ્રીક રેડી કરીને તૈયાર કરીને લાવ્યો છું તમને અને આપણા દર્શક મિત્રોને બતાવવા માટે. તો પહેલાં હું તમને એ ટ્રીક બતાવું અને પછી આ ટ્રીક તમને શીખવાડું. ઓકે, તો રેડી રહેજો બધા જોવા માટે, તમે પણ રેડી રહેજો. ઓકે, તો દર્શક મિત્રો, હવે આપણે ફરીથી આ ટ્રીક કઈ રીતે કરી શકાય, આ કઈ રીતે પોસિબલ છે એ વિશે આપણને રવિ શીખવાડશે જ. પણ પહેલાં આપણે એમનું જાદુ જોઈ લઈએ, જેના માટે આપણે એક્સાઇટેડ છીએ. તો આવી ગયા છે રવિ અને તમે બધા રેડી જ હશો અને હું પણ રેડી જ છું. તો ચાલો હવે જોઈએ. તો ખુશી, આજની જે ટ્રીક છે ને હું તમે જનરલી જોતા હશો કે મેજિશિયન આવે છે અને એક ડેક લઈને આવે છે અને તમને કોઈ પણ એક કાર્ડ આપે છે, તમે કાર્ડ જોઈ લો અને પછી મેજિશિયન બતાવી દે છે કે તમારું કાર્ડ આ છે. બટ આજે આપણે થોડુંક ડિફિકલ્ટ અને થોડુંક એનાથી અઘરું અને થોડુંક એન્ટરટેનિંગ અને મજા આવે એવું મેજિક આપણે જોવા જઈ રહ્યા છે. તો ખુશી, આ ટ્રીક માટે મારી પાસે છે ને 8 ઓફ હાર્ટના 8 કાર્ડ છે અને મારી પાસે એક કિંગ કાર્ડ છે. કિંગ કાર્ડને હું એક મેજિશિયન તરીકે લઉં છું અને મેજિશિયન લાઈક અત્યારે આપણે જનરલી ભાષામાં કહીએ સોશિયલ ઇન્ફ્લુએન્સર, જો બધાને પોતાની વાણીથી પોતાની ટ્રીકથી ને બધાને કેવું મંત્રમુગ્ધ કરી દે, એ બોલે એવું જ થાય, એ જે કરે એવું બધા કરવા ઈચ્છતા હોય, એવી રીતના એક મેજિશિયન છે આ કાર્ડની અંદર. ઓકે, સો જોઈએ કે આ ટ્રીક કેવી રીતના થાય છે. એટલે તમારું કેવું એવું છે કે તમારી પાસે 8ના 8 કાર્ડ છે. યસ. જે પ્લેઇંગ કાર્ડ્સ હોય છે નોર્મલી એ છે. ઓકે, અને એની અંદર તમારી પાસે એક મેજિશિયન કાર્ડ છે, મેજિશિયન જેવું કાર્ડ. યપ. ઓકે,
તો હવે આની સાથે આપણે શું કરવાના છીએ? તો ખુશી, જેવી રીતના તમને જોઈ રહ્યા છો કે મારી પાસે 8 ઓફ હાર્ટના 8 કાર્ડ છે, હું તમને બતાવી દઉં. 1 2 3 4 અને 5 6 7 8 9. ઓકે, ટોટલ 9 કાર્ડ થયા આપણી પાસે. 1 2 3 4 5 6 7 8 એન્ડ 9. તો 8 કાર્ડ 8 ઓફ હાર્ટ છે અને એક કાર્ડ છે કિંગ ઓફ સ્પેડ્સ, જે આપણું મેજિક કાર્ડ છે. તો ખુશી, જેવું કે તમે જોયા કે મારી પાસે 8 ઓફ હાર્ટના 8 કાર્ડ છે અને કિંગ ઓફ સ્પેડ્સનો એક કાર્ડ છે. આ 8ને લઈને હું અહીંયા 1, બીજો 8 છે એને લઈને અહીંયા 2, ત્રીજો 8 છે એને લઈને 4, આને લઈને આપણે અહીંયા મૂકી દઈએ. રાઈટ? સો હવે શું કરીશું, આ બધા 8 છે એને નીચે મૂકીશું, લાઈક આવી રીતના 1 2 3 એન્ડ 4. તો હવે આપણી પાસે ફક્ત એક કાર્ડ રહ્યું, કિંગ ઓફ સ્પેડ, જેને આપણે મેજિક કાર્ડ કહીએ છીએ. રાઈટ? અને આ જ્યાં જાય ને ત્યાં જ બધા જેવું એના જેવું જ કરી દે, એના જેવું જ બધા થઈ જાય છે અને એના મેજિક ટ્રીકથી આ કરે છે. તો હું તમને અને આપણા દર્શક મિત્રોને બતાવ્યું કે એનું મેજિક કેવી રીતના એ કરે છે. તો કિંગ ઓફ સ્પેડનું આપણી પાસે એક કાર્ડ છે, જેને હું અહીંયા લઈને જસ્ટ મેજિક કરીશું. આ કિંગને લઈને ફરીથી અહીંયા મૂકીએ આ બંને સાથે, પછી એને લઈને અહીંયા મૂકી દીધું. રાઈટ? પછી એને લઈને અહીંયા મૂકું છું, એની પર જસ્ટ મેજિક કરીને અહીંયા મૂકી દીધા. લાસ્ટમાં જે પાઇલ છે એને લઈને અહીંયા મૂકીશું અને પર જસ્ટ મેજિક કરીશું. સો ખુશી, તમને શું લાગ્યું? આમાં કંઈક મેજિક થયું એવું લાગ્યું તમને? મેજિક થશે એવું લાગે છે. ઓકે, એક્સાઇટેડ છું હું પણ. રાઈટ. તો ખુશી, ટ્રીક બતાવતા પહેલાં મેં તમને બતાવ્યું કે મારી પાસે 8 ઓફ હાર્ટના 8 કાર્ડ છે અને એક મારી પાસે કિંગ ઓફ સ્પેડ છે. મેં જોયા હતા પણ ખરા, 8 Yes. ના હતા. તમે જોયા, આપણા દર્શક મિત્રોને પણ આપણે બતાવ્યા. અને આ એક મેજિકલ કાર્ડ છે જે જ્યાં જાય તે બધાને પોતાના જેવા બનાવી દે. ઓકે, તો આપણી પાસે ફક્ત એક કિંગ હતો એક જ અને 8 ઓફ હાર્ટના 8 કાર્ડ હતા. યસ. તો આ કિંગ બધી જગ્યાએ ફર્યો, 1 બાય 1, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, બધી જગ્યાએ ફર્યો. ઓકે, હવે ત્યાં જઈને એને શું કર્યું છે તમને ખબર છે? 1 2 એન્ડ 3. તો એ બધાની જગ્યાએ જઈને ઇવન આ પણ 8 થઈ ગયા છે. બધા કિંગમાં કેવી રીતે ફેરવાઈ ગયા? This is magic, ખુશી. Actually 1 2 3 4 5 6 7 8 9. ઓકે, તમને હું બતાવી દઉં કે બધા કિંગ જ છે. 1 2 3 4 5 6 7 8 9. એવું નહીં આગળ કે પાછળ પણ આપણે જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 9. આ કેવી રીતે શક્ય હતું? આ મેજિક છે ખુશી. આ તો બહુ જ અદ્ભુત છે અને એકદમ જોવામાં પણ આમ બહુ જ નવાઈ પામી જવાય એવું છે. આ કઈ રીતે બન્યું? હું બહુ જ મારે આ શીખવું છે. ખુશી, આ મેજિક શીખતા છે ને તમને ઘણો બધો ટાઈમ લાગે અને આ મેજિક શીખવા માટે તમારે ઇન્સ્ટ્રુમેન્ટ બી જોઈએ. આ મેજિક માટે તમારે બહુ જ હાર્ડ પ્રેક્ટિસ કરવી પડે, ત્યારે જઈને આ મેજિક થાય છે અને આપણાથી પોસિબલ છે કે કરી શકીએ. તો શું ખરેખર તમે પણ કંઈ મેજિક કાલા જાદુ કરો છો? ના, બિલકુલ નહીં ખુશી. આપણે કોઈ જ એવા મેજિક, બ્લેક મેજિક કે તંત્ર મંત્ર, આમાં કોઈ જ જાતનું એવું મેજિક હોતું નથી બ્લેક મેજિક જેવું. પ્યોર સાયન્સ આર્ટ બંનેનું મિક્સર છે. ઇટ્સ કોલ મેજિક અને પ્રેક્ટિસ, એનાથી જ આ બધું થાય છે. તો પ્રેક્ટિસથી 8 માંથી કિંગ બની ગયા? યસ ખુશી, તમે એક્સાઇટેડ છો ને આ જોવા માટે? હા ખુશી, આ મેજિક ટ્રીક તો થોડીક હાર્ડ છે, એટલે હું કદાચ તમને નહીં બતાવી શકું અને આપણા દર્શક મિત્રોને પણ ના બતાવી શકું. પણ મેં તમને આપણા એપિસોડના શરૂઆતમાં એક સરસ મજાની મેચબોક્સ ટ્રીક બતાવી હતી. યસ. રાઈટ? એ પણ એક સરસ મજાની મેચબોક્સ ટ્રીક હતી જે ઇઝીલી તમે વિધાઉટ પ્રેક્ટિસ ઘરે કરી શકો છો અને કોઈ પણ જગ્યાએ તમે બતાવી શકો છો એને. કોર્સ, અને કોઈને કોલ ઉપર પણ આપણે ઇમ્પ્રેસ કરી શકીએ. યસ, ઇવન તમે ફોન પર બી એ ટ્રીક બતાવી શકો છો. તો તમે રેડી છો એ ટ્રીક જોવા માટે? હું પણ અને દર્શક મિત્રો પણ રેડી છે. તો ચાલો જોઈએ એ ટ્રીક કેવી રીતના થાય છે. યસ ખુશી, તો હું શીખવાડું છું તમને. આપણે જે ફર્સ્ટમાં પહેલાં ટ્રીક જોઈ હતી ને મેચબોક્સવાળી, હા, જેમાં મેં મેચ સ્ટિક પહેલાં ગેસ કરી હતી, પછી એટલી મેચ સ્ટિક મેં લઈ લીધી હતી, પછી એ મેચ સ્ટિકની ટોટલ મતલબ કે 2 ડિજિટને પ્લસ કરી અને એમાંથી રિમૂવ કરી હતી જે પ્લસ આવ્યું હતું એ. અને છતાં પણ તમે બોક્સને આમ શેક કરીને પછી કહી દીધું હતું કે આટલી જ સ્ટિક અંદર હશે. એન્ડ મેં ચેક બી કરી હતી અને એટલી જ હતી. યાદ છે ને દર્શક મિત્રો?
રવિ, તો એ ટ્રીક તમે અમને બતાવી જ દો ને દર્શક મિત્રોને. મારે પણ બહુ જ એક્સાઇટમેન્ટથી જોવાની ઈચ્છા છે, બહુ જ આમ. તો તમે બતાવી દેશો ને અત્યારે જ? શ્યોર ખુશી, હું તમને અને આપણા દર્શક મિત્રોને બંનેને આ ટ્રીક બતાવવા અને શીખવાડવા જઈ રહ્યો છું. આશા છે કે દર્શક મિત્રો પોતાના ઘરે મેચ બોક્સ લઈને બેઠા હશે. હા હા, Okay. શ્યોર. સો ખુશી, આ ટ્રીક જોવા માટે છે, આ કરવા માટે તમારે એક લઈ લેવાનું છે મેચ બોક્સ. ઓકે. રાઈટ? મેચ બોક્સ તો છે આપણી પાસે, પણ આ એક મેથેમેટિકલ ગેમ છે. ઓકે. ઓકે, આ ડિજિટ તમારે હંમેશા યાદ રાખવાના છે, જે અત્યારે હું તમને કહેવા જઈ રહ્યો છું. ઓકે? ઓકે. તો ખુશી, પહેલાં તો 9, 18 એટલે 18, 27 એટલે 27, 9 ને પ્લસ કરવાનું. 9, 9 દુ 18, 9 તારી 27, 9 ચોક 36, 9 પંચા 30, લાઈક એવી રીતના. ઓકે? 9 ડિજિટ તમારે હંમેશા ઓલવેઝ યાદ રાખવાનો છે. ઓકે. 9 ને પ્લસ કરવાના. ઓકે, તો શું થઈ ગયું? 9, 9 પ્લસ 9, 18. ઓકે, ઓલવેઝ આ જ આન્સર આવશે. એ કેવી રીતના હું તમને એક્સપ્લેન કરું છું, સમજો. તમારે મેચ બોક્સ લેવાનું છે અને મેચ બોક્સમાં દર્શક મિત્રોની સામે એને ખાલી કરી દેવાનું છે. તમે જેને બતાવ્યા જઈ રહ્યા છો એમની સામે, રાઈટ? મેચ બોક્સને ખાલી કરી દેવાનું. પછી તમારે એમને સમજાવવાના કે તમારે કોઈ પણ 2 ડિજિટનો નંબર તમારા માઇન્ડમાં સિલેક્ટ કરવાનો છે. ઓકે? ઓકે. સપોઝ તમે માની લો કે તમે કયો નંબર સિલેક્ટ કરેલો? 12. કોઈ 15 કરી શકે, કોઈ 17 કરી શકે, કોઈ 18 પણ કરી શકે, રાઈટ? તો આપણે રેન્ડમ લઈ લઈએ 16, 16. ઓકે. તો તમે એમાંથી 16 સ્ટીક કાઢી લો. ઓકે. 16 સ્ટીક. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ફરી એકવાર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. યસ ખુશી, તો તમે 16 સ્ટીક આપણે બહાર કાઢી લીધી. બાકીની વધેલી સ્ટીક આપણે થોડીક સાઈડમાં કરી દઈશું, રાઈટ? ઓકે. હવે 16નું ટોટલ કેટલું થાય છે મને કહો તો? 7. 7. તો 16 સ્ટીકનું ટોટલ થયું 7. તો તમારે શું કરવાનું? મેં કીધું પ્રમાણે 16 સ્ટીકમાંથી 16 સ્ટીકમાંથી 7 સ્ટીકને બહાર કાઢવાની છે અને આ બાજુ મૂકી દેવાની. ઓકે. 1, 2, 3, 4, 5, 6 और 7. 7. તો ખુશી, હવે તમે જે કર્યું 16 સ્ટીક સિલેક્ટ કરી, 16નું ટોટલ કર્યું, ટોટલ થયું 7. 7 સ્ટીક તમે બહાર કાઢી અને જે બધી સ્ટીક અહીંયા મૂકી દીધી. અત્યારે તમને નથી ખબર કે આ સ્ટીકો કેટલી છે, ના. રાઈટ? દર્શક મિત્રોને પણ નથી ખબર, કોઈને ખબર નથી. પછી હું તમારી પાસે શું કરાવું છું કે આ સ્ટીકોને બોક્સમાં બંધ કરાવી દઉં છું અને પછી બોક્સને મારી કાન પાસે શેક કરું છું, એટલે મને ખબર પડી જાય. પણ શેક કરવાથી નથી ખબર પડતી. એકચ્યુઅલી મેં તમને ટ્રીક એનું સિક્રેટ પહેલાં બતાવી દીધું. 9, 18 અને 27 એટલું યાદ રાખવાનું. તો અત્યારે તમારો ડિજિટ હતો 11 to 20ની વચ્ચે, એટલે તમારી સ્ટીક વધશે 9. ઓલવેઝ તમારી સ્ટીક 9 જ હશે. જોઈ લો. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો ખુશી, આ 11 to 20ની વચ્ચે કોઈ પણ નંબર સિલેક્ટ કરશે ને તો એનો આન્સર 9 જ આવશે. ટોટલ થયા પછી માઇનસ જે થશે ને અને જે સ્ટીક વધશે ને એનું ઓલવેઝ 9 જ સ્ટીક. તો રવિ, આને આપણે ગણિતની ગેમ કહી શકીએ, મેથેમેટિકલ ગેમ. અને આનાથી મને લાગે છે કે જે લોકો રમશે ને એનું ગણિત પાક્કું થઈ જશે. ડેફિનેટલી. અને બીજું આમાં એવું છે કે કોઈ કદાચ ઇવન કોઈ નંબર સિલેક્ટ કર્યો 22, 21, રાઈટ? તો એ તરીકે એ સિચ્યુએશનમાં તમારે શું કરવાનું છે ધ્યાનથી જુઓ. હું તમને આપણે કાઉન્ટ કરીએ કે 21 સ્ટીક આપણે બહાર કાઢી લઈએ જલ્દીથી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, રાઈટ? ઓકે. તો 21નું ટોટલ કેટલું થયું? 3. ઓકે, 21માંથી 3 તમે માઇનસ કરી દો. 1, 2, 3.
ઓકે, તો તમે 3 માઇનસ કર્યા 21માંથી, તો કેટલી સ્ટીક વધી તમારી પાસે? 19 સોરી 18 રાઈટ? તો એનો આન્સર આવી ગયો 9, 18, 27. ઓકે ઓલવેઝ આ જ આન્સર હશે, 9 હશે, કાં તો 18 હશે, કાં તો 27 હશે. બટ એ બોક્સ બંધ છે તો તમને કેવી રીતના ખબર પડશે કે આમાં આટલી સ્ટીક છે? હા ઓકે, ફોર એક્ઝામ્પલ કે તમે આ સ્ટીકો કાઢી અને બોક્સની અંદર મૂકી દીધી, રાઈટ? ઓકે ખુશી બધી સ્ટીકો બોક્સની અંદર મૂકી દો અને જસ્ટ ઇમેજિન કે હું અત્યારે ટર્ન છું, મને નથી ખબર, અને હું શું કરું છું, પાછળથી આવું છું, મેચ બોક્સ લઈને શેક કરું છું, રાઈટ? શેક કરું છું, હું જસ્ટ એક્ટિંગ જ કરું છું, હું નીચેની સ્ટીક જોઉં છું કે અહીંયા કેટલી સ્ટીક છે, રાઈટ? અહીંયા જેટલી ઓછી સ્ટીક હશે એટલી વધારે સ્ટીક આની અંદર હશે. ઓકે સો ખુશી, આ ટ્રીકમાં એવું છે કે તમારે ઓલવેઝ યાદ રાખવાનું છે કે 11 to 20 વચ્ચે કોઈ પણ નંબર સિલેક્ટ કરશે ને તો એનો આન્સર 9 આવશે, રાઈટ? ઓકે 21 to 30ની વચ્ચે કોઈ પણ સિલેક્ટ કરશે તો એનો આન્સર 18 એટલે 18 આવશે. 31 to 40ની વચ્ચે સિલેક્ટ કરશે ને તો એનો આન્સર 27 આવશે. ઓકે, બટ આ ટ્રીકને બહુ ઇઝી બનાવવા માટે તમારી કમ્ફર્ટેબલ માટે તમારે ગેસને પહેલાં જ ક્લ્યુ આપી દેવાનો છે. 11 to 20ની વચ્ચે કોઈ પણ એક નંબર સિલેક્ટ કરો. ઓકે એટલે આપણે એમને ટાસ્ક આપી દેવો પડશે, યસ, તો એ આપણા માટે ઇઝી બની જશે. રાઈટ. અને આ એક એવી ટ્રીક છે, મેજિક ટ્રીક, જે તમે રિપીટ ફરીવાર પણ બતાવી શકો છો. ફરીવાર તમે બતાવી હોય તો એને 20 to 30નો ટાસ્ક આપવાનો, એટલે એનો આન્સર આવશે 18, રાઈટ? 11 to 20નો આપશો તો એનો આન્સર આવશે 9. ઓકે, તો વધારે એન્ટરટેનિંગ હતી અને એકદમ મેથેમેટિકલ માઇન્ડ ગેમ જ હતી, અને આ ક્યાંય પણ કોઈ પણ રીતે ચમત્કાર નહોતો. બિલકુલ. તો પણ જાદુ કહી શકાય, કારણ કે જેને મેથેમેટિક્સ ના આવડતું હોય એની માટે તો મિરેકલ જ છે. યસ. તો રવિ, બહુ જ મજા આવી, બહુ જ ગમ્યું, અને સારું થયું મને એક મેજિક ટ્રીક નવી આવડી ગઈ. પહેલાં તો ફ્લાઇંગ ફિશ હતી, હવે આનાથી પણ હું બધાનું દિલ જીતી લઈશ. વેરી ગુડ ખુશી, આશા રાખું છું તમે જેટલી સરસ પ્રેક્ટિસ કરશો અને એટલું સરસ એનું પ્રેઝન્ટેશન કરશો, જે તમે તમારા દર્શકને બતાવશો તો એમને પણ ગમશે. અને આઈ હોપ આપણા દર્શક મિત્રો જે અત્યારે બેઠા છે ઘરે, એમને પણ આ ટ્રીક જોવાની અને શીખવાની બહુ જ મજા આવી હશે. અને થોડીક પ્રેક્ટિસ કરીને પછી બધાની વચ્ચે તમે બતાવશો તો તમારી ઇમ્પ્રેશન કંઈક અલગ પડશે. એકદમ સાચું રવિ, બહુ જ મજા આવી, અને આઈ એમ શ્યોર કે દર્શક મિત્રોને પણ બહુ જ મજા આવી, અને એ લોકો પણ આ ટ્રીક શીખી ગયા છે, અને હવે એ લોકો પણ બધે જાદુ બતાવતા હશે, ક્યાંય પણ પાર્ટીમાં પોતે જ સેન્ટર પોઈન્ટ બની જતા હશે. તો થેન્ક યુ રવિ, અને બહુ જ સરસ ટ્રીક હતી, અને આવી જ ટ્રીક ફરીવાર પણ મને શીખવાની આશા છે. તો તમે ફરી પણ મને બીજી નવી ટ્રીક શીખવાડજો, અને દર્શક મિત્રોને પણ નવી નવી ટ્રીક શીખવા માટે આ બહુ ઈચ્છા થાય છે, એમને પણ જોવી છે નવી ટ્રીક અને બીજા લોકોને બતાવવી હોય છે. તો ચલો, અત્યારે તો નવી ટ્રીક શીખી લીધી છે, તો નેક્સ્ટ એપિસોડમાં તમે નવી નવી જાદુઈ ટ્રીક બતાવશે અને આપણે પણ શીખીશું. તો ત્યાં સુધી જોતા રહો અમારો શો મેજિક શો. Welcome to the world of magic. The Magic Show.